જૈન સાધુ અને સાધ્વીઓના પગપાળા વિહાર દરમિયાન અકસ્માતમાં મૃત્યુ પામતા હોવાથી સુરતમાં એક મૌન રેલી કાઢવામાં આવી હતી। તો આ મૌન રેલીમાં જૈન સમુદાય દ્વારા ફાસ્ટ ટ્રેક કોર્ટ થકી દોષિતોને કડક સજા આપવામાં આવે અને સાધુઓ તેમજ સંતોના રક્ષણ માટે કાયદો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મધ્યપ્રદેશના રેવામાં એક કથિત રીતે સુનિયોજિત માર્ગ અકસ્માતમાં આચાર્ય વિદ્યાસાગરજી મહારાજના શિષ્યો દિગંબર જૈન સમુદાયના બે સાધ્વીઓ શ્રુતમતી માતાજી અને ઉપશમ માતાજીના મૃત્યુઓને રાજકોટ જિલ્લાના ચોટીલામાં એક માર્ગ અકસ્માતમાં પન્યાશ્રી ઓમકારેશ્વર વિજયજી મહારાજના મૃત્યુના વિરોધમાં સુરતમાં એક મૌન રેલી કાઢવામાં આવી હતી। સમગ્ર જૈન સમુદાય આ ઘટનાઓને ગંભીર ગણાવીને દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે। તેના પ્રતિભાવમાં સુરત મેટ્રોપોલિટન વિસ્તારના દિગંબર શ્વેતાંબર સ્થાનિકવાસી અને તેરાપંથી સમુદાયો સહિત સમગ્ર જૈન સમુદાય આજે શુક્રવાર તારીખ 29મી મેના રોજ સવારે એક મૌન રેલીનું આયોજન કર્યું હતું। આ મૌન રેલી પાલેપણ સ્થિત સરગમ શોપિંગ સેન્ટરથી શરૂ થઈ કલેક્ટર ઓફિસ સુધી પહોંચી હતી, જ્યાં પ્રતિનિધિ મંડળ માનનીય કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। જૈન સમુદાય માંગ કરી હતી કે આ કેસના મુખ્ય આરોપીઓ અને ગુનામાં મદદ કરનારા તમામ લોકો પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને તેમને કડકમાં કડક સજા આપવામાં આવે। તો સાથે ભારત સરકાર પાસે એવી પણ માંગ કરાઈ હતી કે તેઓ પગપાળા દેશભરમાં વિહાર કરતા સાધુઓ, સંતો અને સાધ્વીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ખાસ કાયદો બનાવે, જેથી તેઓ સુરક્ષિત વાતાવરણમાં ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય હિતમાં યોગદાન આપી શકે। રેલીનો મહારેલી સુરતમાં જે થઈ રહી છે એનો એક સંયોજક છું। આજે રેલી કાઢવાનો મુખ્ય ઔચિત્ય એવું છે કે જૈન સમાજના અવારનવાર સાધુ સંતો, ભગવંતો, સાધ્વીજીઓ પર એક્સિડન્ટ રૂપે હત્યા થઈ રહી છે। 20 મે 2026ના રોજ રીવા મધ્યપ્રદેશમાં બે સાધ્વીજી દિગંબર જૈન સંપ્રદાયના હતા, તેઓની એક્સિડન્ટ રૂપે હત્યા કરવામાં આવી છે, જે સ્પષ્ટ રૂપે સીસીટીવીમાં દેખાય છે। એની સાથે સાથે 28 મે 2026ના રોજ ચોટીલામાં પણ એક પન્યાસ અમારા ઓમકાર શેખર શ્રીશ્વરજી મહારાજ સાહેબની પણ આ રીતના એક્સિડન્ટમાં એમનું મોત થયું છે। તે બહુ નિંદનીય છે। અમે ભારત સરકાર પાસે એવો કાયદો બનાવવા માંગીએ છીએ, અમે માંગ કરીએ છીએ કે એવો કાયદો બને કે આ ભારત દેશમાં, ભરત ક્ષેત્રના, ભરત ચક્રવર્તીના ભારતમાં જે રીતે સાધુ સંતો નિર્ગ્રંથ રૂપે, વિતરાગ રૂપે જે પગપાળે ચાલી અને આખા દેશમાં જૈન ધર્મનું અને મા ભારતીની સેવા કરી રહ્યા છે, તેવા સંતોને માટે જો આ નિર્મમ હત્યા થાય તો કડકથી કડક નિયમ બને, કડકથી કડક સજા મળે। એમાં જેટલા લોકો સંમિલિત હોય તે લોકો અને જે લોકો કરાવતા હોય તેવા લોકોને ખૂબ સજા મળે। તેના કારણે કે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન થાય અને આ હિન્દુસ્તાન છે, આ ભારતમાં રહેતા તમામ હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ બધા ભારતીય છે, હિન્દુ છે, તેઓ લોકોનું સંરક્ષણ થાય એ અમારી માંગણી છે। સુરતમાં યોજાયેલી મૌન રેલીમાં મોટી સંખ્યામાં જૈન સમુદાયના તમામ સભ્યો જોડાયા હતા અને એકતા પણ દર્શાવી છે।